શ્રી નીરવ શાહ દ્વારા પેટેન્ટ કરાયેલી એરોડાયનેમિક હિલ્ડ અને સ્પેશિયલ કોમ્બર બોર્ડ સિસ્ટમ લોન્ચ કરાઈ છે, જે 7 ફૂટના હાઈ ફ્રેમ જે કાર્ડ મશીનનો પણ હાઈ સ્પીડ આરપીએમ પર નિરાંતથી દોડાવવાના સક્ષમ બનાવે છે। એમ શ્રી નીરવ શાહે કુલ 750 થી પણ વધુ ટેકનોલોજી પેટર્ન્સ પોતાના નામે રજીસ્ટર કરાવી છે। વિશિષ્ટ ડિઝાઇન અને પ્રિસિઝન એન્જિનિયરિંગ કારણે વિવર્સને 15 વર્ષ સુધી કોમ્બર બોર્ડ રિપ્લેસમેન્ટથી મુક્તિ। વિવિંગ ઉદ્યોગોમાં કોમ્બર બોર્ડ કપાવવાની સમસ્યા વર્ષોથી વિવર્સ માથાનો દુખાવો રહી છે। દર 2 થી 3 વર્ષ થતા રિપ્લેસમેન્ટ ખર્ચ અને મશીન ડાઉન ટાઈમ કારણે ઉત્પાદનનું નુકસાન થતું હતું, પરંતુ શ્રી નીરવ શાહ દ્વારા બનાવેલી નવી વિશિષ્ટ ડિઝાઇન અને પ્રિસિઝન એન્જિનિયરિંગને કારણે કોમ્બર બોર્ડ 15 વર્ષ સુધી કપાશે નહીં, જે ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। 7 ફૂટની ઊંચાઈએ 3 પન્નાનું જે કાર્ડ મશીન હાઈ સ્પીડ આરપીએમ પર ચલાવી શકાશે। પરંપરાગત રીતે મશીનથી ઊંચાઈ વધતા સ્પીડમાં ઘટાડો કરવો પડતો હતો, પરંતુ હવે 7 ફૂટની ઊંચાઈએ 3 પન્નાનું જે કાર્ડ મશીન હાઈ સ્પીડ આરપીએમ પર ચલાવી શકાય છે। એરોડાયનેમિક હિલ્ડ ડિઝાઇન હવાના અવરોધને ઘટાડે છે, વર્ક પ્રોજેક્ટનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થાય છે અને ફાઇન ડેનિયર તથા ફિલામેન્ટ યાર્ન માટે સંપૂર્ણ સુરક્ષા મળે છે। કંપનીના જણાવ્યા અનુસાર હાઈ સ્પીડ ઓપરેશન અને ઓછી મેન્ટેનન્સને કારણે 20% સુધી ઉત્પાદન વધારો શક્ય બને છે। આ ટેકનોલોજી ખાસ કરી સુરતના ફાઇન ફેબ્રિક માર્કેટ માટે અનુકૂળ રીતે ડિઝાઇન કરવામાં આવી છે। મારું નામ નીરવ અશોક શાહ છે। આજે આપણે બધાનો ભેગા થવાનો ઉદ્દેશ્ય છે કે આપણા સુરતમાં જે રેપિયર જકાર્ડ લાગી રહ્યા છે 22 ફૂટ હાઈટ પર, જેમાં બહુ ખર્ચો થાય છે જાલા બદલવાનો અને જેમાં એફિશિયન્સી બહુ જ ઓછી છે। આજે ઇન્ડિયા સૌથી લીસ્ટ એફિશિયન્ટ કન્ટ્રી છે પ્રોડક્શન કરવાના અંદર, કારણ કે આપણે ટેકનિકલી અપગ્રેડેશન કરવા પર ધ્યાન નથી આપતા। આજનો મુદ્દો છે બધાએ ભેગા થઈને પ્રોડક્ટ અપગ્રેડ કરીએ। અમે એવો પ્રોડક્ટ લોન્ચ કર્યો છે જેમાં આપણે 10 થી 12 ફૂટ હાઈટ પર જકાર્ડ મૂકી શકીએ છીએ। આ જકાર્ડ જ્યારે 10 થી 12 ફૂટ હાઈટ પર મુકાશે તો બધા લોકોને નવું કન્સ્ટ્રક્શન કરવાનું બંધ કરવું પડશે। પાવર રૂમ વાળા, એરજેટ વાળા, વોટર જેટ વાળા પણ જકાર્ડ લગાડી શકશે અને નવી બધી લૂમો જે લાગવાની છે રેપિયરની એ બધા ઓછા કન્સ્ટ્રક્શન કોસ્ટ પર નાની હાઈટે કામ કરશે, જેનાથી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને ઇવન સેકન્ડ ફ્લોર પર રેપિયર જકાર્ડ લગાડી શકશે। સુરતમાં અમે લોકો 1500 થી વધારે મશીન ઉપર ઇન્સ્ટોલેશન કરી ચૂક્યા છે। અમારા અલગ અલગ રેન્જના પ્રોડક્ટ્સ છે, એ બધા રેન્જના અંદર। અમે મશીન નથી વેચતા બેન, અમે લોકો એક હાર્નેસ સેટ વેચીએ છીએ જે રેપિયર અને જકાર્ડને ભેગું કરે છે। એક મશીન ઉપર 40,000 રૂપિયાથી લઈને 40 લાખ રૂપિયા તકનો જાલો લાગી શકે છે। માણસની યાન ડેલિકેટ છે કે નહીં, કોઈની બેમ્બર્ગ યાન હશે, કોઈની વિસ્કોસ હશે, કોઈ પ્યોર સિલ્ક કરતું હશે, કોઈ 10 ડિનિયર યાન લેતું હશે મોનોનો અંદર, તો જેવી યાન છે એ પ્રમાણેનો જાલોનો સજેશન છે। કોઈ સેટિન વીવ કરે છે, કોઈ નોર્મલ વીવ કરે છે, કોઈ 7 અપ બર્ન ડાઉન કરે છે। વીવિંગ પેટર્ન, ડિઝાઇન પેટર્ન અને હાર્નેસની સેટઅપ પ્રમાણે આમાં હાર્નેસ ડિસાઇડ થાય છે। હા, મારું નામ છે સુનિલ બલર। મારી કંપની ચાલે છે, એનું નામ છે વંદેનારી સાડીઝ। અમારી પાસે પિકાનોલની મશીન, રેપિયર મશીન છે અને એની સાથે બિલ્ટોપની જેકાર્ડ લાગેલી છે અને એની અંદર અમે આસ્ટેકનું હાર્નેસવાળો પાર્ટ અમે નાખેલો છે। હવે એના કારણે થઈને અત્યારે આજની તારીખમાં હું મારા મશીનની સ્પીડ 500 આરપીએમ પર મિનિટ અત્યારે હું લઉં છું। એટલે મારી પાસે જે મશીન છે એ લોકો માર્કેટમાં 300 થી 350 આરપીએમ પર ચાલવે છે, એ જ મશીનને હું અત્યારે 500 આરપીએમ પર ચાલવી શકું છું। એટલે એનાથી જ તમને ખબર પડી જાય કે હવે આ પ્રોડક્ટ લઈને કેટલો જલ્દી મશીનને હું ફ્રી કરી શકું। નહીં, મારી જે મશીનરી છે એ યુરોપિયન છે, જેકાર્ડ છે એ ચાઇના છે, પણ જે હાર્નેસ પાર્ટ છે આ સ્ટેકનો છે, જે 100% ઇન્ડિયન છે અને એમની પ્રોડક્ટ છે। શ્રી નીરવ શાહના જણાવ્યા અનુસાર બજારમાં વધતા ડુપ્લિકેટ અને નીચી ગુણવત્તા પાર્ટ્સથી વિવર્સને બચાવવા આ ટેક અને ડાયરેક્ટેડ ટુ કન્ઝ્યુમર મોડેલ અપનાવ્યું છે। કંપની સુધી મેન્યુફેક્ચરિંગ ગ્રાહકો સુધી પ્રોડક્ટ પહોંચાડે છે, જેથી ગ્રાહકોને ઓરિજિનલ પેટર્ન પ્રોડક્ટ ખાતરી મળે છે। ઉપરાંત ગ્રાહકોને યોગ્ય સેલ્સ અને સર્વિસને સપોર્ટ આપવામાં આવે છે અને ગ્રાહકો સાથે કોઈ પણ મધ્યસ્થી વગર પારદર્શકતા વ્યવહાર રાખવામાં આવે છે। ઘણીવાર સસ્તા સ્પેર પાર્ટ્સને કારણે વિવર્સના મેન્ટેનન્સ ખર્ચમાં વધારો, પ્રોડક્શન ડાઉન ટાઈમ અને છુપાયેલા આર્થિક નુકસાન જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। આવી તમામ સમસ્યાઓનું સમાધાન માટે આ
ટેક દ્વારા લો કોસ્ટ કોમ્પ્રોમાઇઝ મોડલને બદલે હાઈ પરફોર્મન્સ ઇન્વેસ્ટમેન્ટ અભિગમ પર ભાર મુકાયું છે, જેથી મશીન તમને લાંબા ગાળાની પ્રદર્શન ક્ષમતા આપી શકે. આ ટેક વિવર્સને વારંવાર મેન્ટેનન્સ ખર્ચ ભોગવવાનો કરતા લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર આપે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.